नमो हरिहंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायणं नमो लोहे सुब्बसाहूणं स्वपंचनमुक्कारो सुब्बबापनाशुणो मंगलानं च सुभ्येसिं परमं हवै मंगलम्। ओम नमो अर्हते भगवते आदिकराय तीर्थंकराय स्वयं संबुद्धाय पुरुषोत्तमाय पुरुष सिंहाय पुरुषवर पुंडरीकाय पुरुषवर गंधहस्तिने लोकोत्तमाय लोकनाथाय लोकहिताय लोकप्रतिभाय लोकप्रद्योतकारिणे अभयदाय दृष्टिदाय मुक्तिदाय मार्गदाय बोधिदाय जीवदाय शरणदाय धर्मदाय धर्मदेशिकाय धर्मनायकाय धर्मसारथय धर्मवर चातुर्य चक्रवर्ती ने व्यावृत्त सद्मने अप्रतिहत सम्यक ज्ञान दर्शन सद्मने नमस्कार थाव અરહંત ભગવંતને. અરહંત એટલે શબ્દ બ્રહ્મ. આથી માંડીને આ સુધીના બધા જ વર્ણો એ જમનો દેહ છે. બારાખડીને સિદ્ધ માતૃકા કહી છે. સમગ્ર વિશ્વ વ્યવસ્થા જે છે ને એ શબ્દથી પેદા થઈ છે. શબ્દ નતો ત્યાં સુધી કોઈ વ્યવસ્થા નથી. વર્ણ માતૃકા નથી ત્યાં સુધી કોઈ વ્યવસ્થા નથી. એ વર્ણ માતૃકાનો મૂળ ધ્વનિ પરમાત્મા જ છે. એક એક વર્ણ દેવ સ્વરૂપ છે, શક્તિ સ્વરૂપ છે. માતૃકા ના ગ્રંથોમાં આ વાત સ્પષ્ટ બતાવી છે. એક એક વર્ણ દેવ સ્વરૂપ છે. એક એક વર્ણનું પોતાની શક્તિ છે. વિશ્વની વ્યવસ્થામાં મુખ્ય ભાગ એ જ ભજવે છે. નાદ બ્રહ્મ છે, એ શબ્દ બ્રહ્મ છે. એ જ્યોતિ બ્રહ્મ પણ છે. નાદ જ જ્યોતિમાં બદલાઈ જાય છે આગળ જતા, સૂક્ષ્મતમ બને છે. એટલે અને હાથનાદ પણ એમનો જ છે. અને પરમ જ્યોતિ પણ એમની જ છે. પ્રાણ જ્યોતિ કેને કહેવાય. અને હ ને એની ઉપર જે લાગ્યો ર, બસ એ ર જ છે. જે ગણો એ અગ્નિ તત્વ છે. એનો જ બધો ખેલ છે. ર કાઢી નાખો એટલે શું રહે? અહમ. અહમ નો અર્થ ગતિવાન પ્રાણ. અહમ નો અર્થ હું પ્રાણ નથી. હા એટલે પ્રાણ. અહમ હું પ્રાણ નથી. તો શું જ છે? નિગોદ નો જીવ છું. જ્યાં કોઈ ગતિ નથી, જ્યાં કોઈ ઉષ્મા નથી, કશું જ નથી. બસ પ્રાણ તો એને બી છે. અગ્નિ નથી,
પ્રાણાગ્નિ નથી ત્યાં. ગતિ છે બસ. પ્રાણ એટલે બે ઇન્દ્રિય જોઈને પ્રાણ એટલે બે ઇન્દ્રિય નથી ગણાય. એક ઇન્દ્રિય પ્રાણ નથી ગણ્યા, ભૂત ગણ્યા છે. આત્માના બધા ભેદ પાડ્યા છે. સત્વ, ભૂત, પ્રાણ, જીવ, બધા અલગ અલગ તબક્કાના અલગ અલગ નામ છે. એ જીવ પણ નથી હો. જીવનમાં તો જન્મ અને મૃત્યુ જ છે, જીવન તો છે જ નહીં ને. શ્વાસ લેવાનો સમય નથી એમને તો. એક શ્વાસમાં 70 વખત મૃત્યુ ને જન્મ, એમાં ક્યાં નિરાત આવી? જીવ તો કહેવાય, જીવન હોય તો જીવ કહેવાય. એટલે અમને માટે બીજો શબ્દ વાપરવામાં આવ્યો છે. ના, સત્વ કેવું છે, બસ ખાલી છે, એવું કઈ નહીં. વનસ્પતિ કાયને 22,000 વર્ષનું આયુષ્ય છે. આપણે શેની વાત ચાલે છે? નિગોદની ચાલે છે, વનસ્પતિ કાયની. એક ઇન્દ્રિયને માત્ર નિગોદની ચાલે, એક ઇન્દ્રિયની નથી ચાલતી. 17 વાર જીવન છે જ નહીં ને. કમસે કમ એક શ્વાસ જેટલું મળે તો જ ચાલો, પણ એ નથી. એક શ્વાસમાં 18 વાર જન્મ ને 17 વાર મૃત્યુ. પેલી બાજુ એવી રીતે 18 વાર મૃત્યુ તો 17 વાર જન્મ. શ્વાસોશ્વાસમાં 35 વાર થઈ જાય જન્મ ને મૃત્યુ. શ્વાસોશ્વાસમાં એટલા સમયમાં 2 સેકન્ડમાં. અગ્નિથી જ સમગ્ર વિશ્વ ચાલે છે, ઉપર ઉઠે છે. જળનો સ્વભાવ નીચે પડવાનો છે. અહમ એ જળ તત્વ છે, અને જળ તત્વ પણ કહ્યું. તરમ એ અગ્નિ તત્વ છે. એક રવ ઉમેરાતા જ બે ચેન્જ થઈ જાય છે. અહમ નીચે પડે છે, અરહમ ઉપર ચડે છે. તમે એમાં એકાકાર થાવ એટલે તમે બી ઉપર ચડવાના જ છો. આ ઉપર ચડવું એટલે શું? એ પછી તમે કોઈ ના કામ આવે, એ કે જ કામ આવે. તમે સમજો કે જાણે હું અરમનો જાપ કરું એટલે આ બધા કરતા આગળ નીકળી જાઉં, બધા કરતા હોશિયાર થઈ જાઉં, એવો અર્થ નથી. તમે આત્માની જે સ્થિતિમાં હો ત્યાંથી તમને આગળ લઈ જાય. તમારી સંવેદનાને વધુ ને વધુ તીવ્ર બનાવે. પ્રભુ ઔદયિક ભાવોની સાથે કોઈ લેવા દેવા નથી રાખતા. એ તમારા ક્ષાયિક ભાવ સાથે જ નિસ્બત રાખે છે. ચોક્કસ પુણ્ય એમના પ્રભાવે જ મળે છે આપણને. પણ પછી તમને ક્યાં ને કઈ રીતે આગળ લઈ જવા, એ તમારા માટે જે મોક્ષ માર્ગ નિશ્ચિત હોય એ રીતે વ્યવસ્થા કરે. અને દરેકનો મોક્ષ માર્ગ અલગ હોય. આકાશમાં દરેક પંખીનો રસ્તો અલગ હોય. કોઈ પંખીનો રસ્તો એકની પાછળ બીજાની પાછળ ના હોય. પાણીમાં માછલાનો રસ્તો બધાનો અલગ હોય. આપણા બધાનો મોક્ષ માર્ગ અલગ.
એટલે કોઈએ કોઈનું નકલ કરવાની નહીં, કોઈની સાથે દોડ કરવાની નહીં, ક્યાંથી આગળ નીકળી જવું. એ ક્યાંક પાછળ રહી જાય બિચારો આગળ નીકળવામાં, કારણ રસ્તો એનો આમ રહી જાય, અહીં આમ નીકળી જાય એટલે પાછું ઠેરાવું પડે ત્યાં સુધી. પછી આમ જાય એટલે પાછળ થઈ જાય. સ્પર્ધાથી તો ઉત્સાહ મળે ને સર? હમ સ્પર્ધા કરે તો ઉત્સાહ મળે. સંસાર પણ વધે. આ બેલની ઓળી કરે છે આ મારા સાહેબ, તો હું પણ કરું એમ. કોઈ જરૂરી નથી એ કરે છે માટે તમારે કરવી છે. તમારી શક્તિ શું છે અને તમારી પોતાની ગુરુ મહારાજની આજ્ઞા શું છે કરવા માટે, એના ઉપર તમારે ચાલવાનું, એમની અનુમોદના કરવાની. આપણામાં પણ તપની શક્તિ આવે તો સારું, જો જરૂર હોય તો. બિનજરૂરી કોઈ શક્તિ જરૂર નથી આપણે. તપ તો જરૂરી જ છે ને. ક્યાં વિચાર? પણ તપ ઘણા છે ને બાપુ, 12 પ્રકારના છે ને. તમે કયા પ્રકારના તપના ગ્રાહક છો એ તમે નક્કી કરો કે પ્રભુ નક્કી કરે? હવે આ છે ને ઉપવાસનો ગ્રાહક નથી, એ સ્વાધ્યાયનો જ ગ્રાહક છે. હવે એને સ્વાધ્યાયમાં જ આગળ વધવાનું હોય ને. ઉપવાસ વાળા કે એ માસ કોણ કરે છે ને આપણે પણ ના થાય તારાથી, ઉપવાસ એ મુશ્કેલીથી કરે. એવી સ્પર્ધા નકામી ને. તો એ સાહેબ બળાપો રહેતો હોય કે હું આ બેલ નથી કરી શકતો. કોઈ જરૂર નથી એ બળાપાની. ભગવાને કોઈ પણ કીધું જ નથી બળાપો કર. ભગવાને એટલું જ કહ્યું છે કે અનુમોદના કર અને યથાશક્તિ જે યોગમાં તારી ગતિ હોય એ યોગમાં ચાલ. ભગવાન તો ક્યાંય બળાપો કરવાનું કહેતા નથી. તો પ્રસન્નતાની મૂર્તિ છે, પ્રસન્નતાનો પ્રવાહ છે. બળાપો કરવા શું કરવા કે? હું તને મળ્યો એ જ સૌથી મોટું તારું ભાગ્ય. તું મા ભાગ્યશાળી છે. હવે એમાં ક્યાં બળવાનું થયું? પશ્ચાતાપ જેવો જે ધર્મ છે રહેશે જ નહીં. ખોટું કરો કોઈ પણ જીવ સાથે એનો પસ્તાવો કરો ને, પણ કોણ ના પાડે છે? કોઈ પણ જીવની સાથે દુર્વ્યવહાર કરો એનો પસ્તાવો કરવાનો જ છે. પણ કોઈ કરે એટલો ધર્મ ન કરી શકો એનો પસ્તાવો નથી કરવાનો. કોઈ પચાઘાતા કરી શકતું હોય અને તમારાથી 5 ના થતી હોય તો રોયા કરવાનું બેઠા બેઠા. એના કરતા એ પચાઘાતા કરે છે, એના પગ દાબી આવે, માથું દાબી આવે, એને બધા ખવડાઈ જાય, એને બધા ખવડાઈ જાય. મને 50 ને બધા ગાથા કરતો એને સૌ ગયડા કે તું ગાથા કરજે, હું પાણી લઈ આવું છું 2 ગળા તારા છે. આમાં રોવાનું ક્યાં આવ્યું? અને જ્ઞાન કર્મનો ક્ષોભ તો રોવાથી નથી થતો. જ્ઞાન અને જ્ઞાનીની ભક્તિ કરવાથી જ થાય છે. પાપનો પસ્તાવો કરો મતલબ ગુરુ મહારાજ પાસે જઈને કબૂલાત કરવી, એટલો જ અર્થ છે. આખી દુનિયામાં રોતા નહીં બોલો ને હું પાપી, મારે આમ થઈ ગયું, મારે તેમ થઈ ગયું. આવું બધું કામ પણ નહીં કરવાનું. હાથે કરીને આપણા કપડા કાઢીને આપણા ન ઉભા રહેવું દુનિયાના ચોકમાં. પ્રભુ આગળ તો રડવાનું ને. કશું રડવાનું નહીં. હે પ્રભુ તું મળ્યો, આનંદ આનંદ આનંદ. રડવાનું જ છે એનું. તું મળે છે હું પાપી. ક્યાં પાપી છું? પાપી હોય તો મારા દરબારમાં આવી જ ના હકે. તો આવ્યો છે એટલે જ પાપી નથી, વાત પૂરી થઈ ગઈ. પછી સાહેબ આત્મનિંદા ગર્ભી સ્તુતિઓ છે, સ્તવન છે, ખોટું. એ છો રહ્યા એ અમુક જીવો માટે છે, બધા જીવો માટે નથી. આ દુનિયામાં છે ને કોઈક એવી દવા હોય કે 1 કરોડમાં 1 જ દર્દી હોય એના માટે જોઈએ, પણ હોય તો ખરી જ ને. એનો અર્થ એ તો નથી ને કે બીજા 1 કરોડ જણ કે આપણે પણ એ દવા ખાવાના સૌભાગી ક્યારે થઈશું? 1 કરોડમાં 1 જ દર્દી હોય એના માટે દવા છે. તે બીજા થોડે રાહ જોવાની ક્યારે મને થાય રોગ અને હું આ દવા કરું.
સુકૃત અનુમોદના, દુષ્કૃત ગ્રહા બે આપ્યા છે ને. પણ પહેલા શું છે? સુકૃત અનુમોદના. ચતુષ્રણ ગમન. પહેલા પ્રભુને શરણાઈ જતું રહેવાનું છે બસ. તો જ દુષ્કૃત દુષ્કૃત સમજી શકશો ને સુકૃત સુકૃત સમજી શકશો. અને સુકૃત અનુમોદના છે ને એનો આખો અલગ વાંચો. સિદ્ધોના સિદ્ધ ભાવ, આચાર્યનો આચાર, ઉપાધ્યાય ઉપાધ્યાય. ત્યાં ક્યાં લખ્યું છે કે મારા ધર્મોની અનુમોદના કરું છું? ક્યાંય લખ્યું જ નથી. જે વિશ્વમાં ધાર્મિકો છે એ બધાના ધર્મની અનુમોદના કરી એ સુકૃતનો અનુમોદના છે. અને પોતાથી થઈ ગયેલા પાપ એને ગ્રહ એને છોડી દેવા, બસ મારે નથી કરવો એ સંકલ્પ કરો, એનું નામ દુષ્કૃત ગ્રહ છે. એ બેઠો બેઠો રોવે એને કોને કહ્યું દુષ્કૃત ગ્રહ છે? ઘરનો કચરો હોય ને એ રોતા રોતા નાખવા જાય બાદ ચૂપચાપ નાખ્યા. નાખી આવે, વાત પૂરી થઈ ગઈ ને. માં ક્યાં રોવાનું છે? આ અમારા ઘરમાં કેટલો કચરો આવ્યો, સવારથી મારે વાળવો પડ્યો, હું વાળી આવ્યો, બહુ મૂકી કચરો હોય તો આવ્યો. બહુ કચરો હોય તો કકડાટ તો થાય જ ને. ના તોય ગગડાટ ના થાય. ગગડાટ થાય તો કચરો વધી જાય. દુષ્કૃત ગ્રહ છે. ઠલ્લે ગયા પછી જેમ ભૂલી જઈએ ઠલ્લે ગયા હતા એવી રીતે ભૂલી જાઓ. તો જ એના સંસ્કાર ખતમ થાય. નકારાત્મક રીતે પણ યાદ ન કરો, મેં પાપ કરું, મેં પાપ કરું, મેં પાપ કરું. લાપતા ફેર કરજે તો મારા મોટે કોઈ ના પડે. શું બધું પણ કે આવું તો કોણ હોય જ નહીં. બસ ગુરુ પાસે કબૂલાત, વાત પૂરી થઈ ગઈ. માણસ છે ને કોઈ ગુનો કર્યો ને આખી દુનિયામાં કબૂલાત કરે એનો કોઈ મતલબ નથી. એ કોર્ટમાં ન્યાયાધીશની પાસે કબૂલાત કરે એનો અર્થ. બાકી કોઈ અર્થ જ નથી. એમ કર્મ ખપી જતા હોય તો શું જોઈતું હતું? અધિકારી વ્યક્તિ પાસે જ તમારાથી જે ખોટું થઈ ગયું છે એની કબૂલાત કરો અને વાત ત્યાં પૂરી થઈ જાય. કરેલું પાપ ક્યાંય વર્ણન ના કરો, જેથી ન કરતો હોય એને શીખવાની તક મળે. સાહેબ પેલું દ્રષ્ટાંત આવે છે જાહેરમાં અને આલોચના કરી અને દેખો, એક વાત ધ્યાનમાં રાખો, એવા કેટલા દ્રષ્ટાંત આવે છે પેલા બતાવો મને. એકાદ કામલક્ષ્મી જેવા, હા? એ તમે જે વાત કરો છો ને હા. એ કામલક્ષ્મીની વાત છે. એમાં કેટલા દ્રષ્ટાંત આવે છે? કેટલા આવે છે કોને મને? એકાદ જ. બસ એક જ. તો એક જે છે ને એનું અનુકરણ ના કરે. ચલો, મારવાડ એક ગામમાં એક માર સાહેબ આવ્યા, ચંદ્રશેખર મહારાજની પરંપરાના. એટલે એમના શિષ્ય નહીં, એમના વખત વડીલ હતા. પરંપરા એટલા માટે કે એ સંસ્કૃતિના ભેખધારી અને આજના છોકરા કેવા બગડી ગયા છે એનું વર્ણન કરવા વાળા. તેમણે એ શરૂ કર્યું વર્ણન. એક દાડો ને બે દાડા. એ દાડા તેના પ્રૌઢ શ્રાવકે મારા સાહેબને જઈને કહ્યું કે અમારા ગામનું એક પણ છોકરા છોકરી આ તમે જે વાત કરો છો એ જાણતું નથી. તમારે આ બધાની સ્કૂલ ખોલવાની છે એ શીખે એવું પાપ કરતા. તો આ વાત છોકરા છોકરીની વાત કરવાની બંધ કરો અને સીધી સીધો અમારા ગ્રંથ વાંચો, અમારે શું કરવા લાયક છે એની વાત કરો. અમારે ત્યાં બધા સંસ્કારી છે, કોઈને કોઈ કુસંસ્કાર છે જ નહીં. મારા ઘા ગમને અમે ઇષ્ટ જાણીએ છીએ. કોઈને આવું પાપ થાય શું થાય એ ખબર નથી. અને તમે વ્યાખ્યાનમાં આનું વર્ણન કરશો તો શીખી જશે. કોક ને કોક તો ફૂટ્યા, બધા તો પેલા ના હોય ને. ચોર કેવી રીતે ચોરી કરે ને એનાથી બચવા માટે ફિલ્મ બની હોય, પણ એ ફિલ્મનો ઉપયોગ મોટા ભાગે શું થાય? કેવી રીતે ચોરી કરી એ શીખવા માટે થાય.